આદિવાસી સમાજ અને મેળા એ એકબીજાના પર્યાયી છે। ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં હોળી પૂર્વે ભગોરિયાના મેળાઓ યોજાતા હોય છે। એવો જ આજ રોજ છોટાઉદેપુર નગરમાં યોજાતો ભગોરિયાનો મેળો ભારે ઉત્સાહ અને ધામધૂમપૂર્વક યોજાયો। જય હિન્દ, હું છું સંજયસિંહ રાણા, ટીમ જાગૃત સાથે। છોટાઉદેપુર નગરમાં યોજાતો ભગોરિયાનો મેળો આજ રોજ યોજાયો હતો, જેમાં ખૂબ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના યુવક યુવતીઓ, અબાલ વૃદ્ધ વડીલો ઉમટી પડ્યા હતા। ઢોલ, માંડન અને પાવાના સૂર સાથે આ મેળો આકર્ષક અને મનોરમ્ય લાગતો હતો। સાથે સાથે પોલીસ અને પ્રશાસને પણ આ બાબતે ખૂબ મોટી કાળજી લઈ સુરક્ષા વ્યવસ્થાઓ કાયમ કરી હતી। આ ભગોરિયાના મેળામાં છોટાઉદેપુર સાંસદ જશુભાઈ રાઠવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમને માંડન ઉપર હાથ અજમાવ્યો હતો અને પોતાના સમર્થકો સાથે ટીમડીના તાલે ઝૂમ્યા હતા। સાથે સાથે છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ એવા ઉમેશભાઈ રાઠવા પણ પોતાના સમર્થકો સાથે મોટી સંખ્યામાં ભગોરિયા મેળામાં ઉમટી પડ્યા હતા અને આદિવાસી લોકનૃત્ય એવા ટીમડીના તાલે નાચ્યા હતા। ખૂબ મોટી સંખ્યામાં આદિવાસી સમુદાય આ ભગોરિયા મેળાની મજા માણવા આવ્યો હતો અને સાથે સાથે હોળીની ખરીદી પણ કરી હતી। જય હિન્દ। હોળી એટલે આદિવાસીઓનો મુખ્ય તહેવાર। દિવાળી અટે કટે પણ હોળી પોતાને ઘર। આમ દેશના કોઈ પણ ખૂણામાં આદિવાસી કામ ધંધે ગયો હોય પણ હોળીના તહેવારમાં એ પોતાના માતૃ વતન આવી જાય છે।
ત્યારે હોળીના દિવસથી અને હોળીના આગલા દિવસથી 7 દિવસ પહેલા ભંગુરિયાના મેળાની શરૂઆત થતી હોય છે અને આ ભંગુરિયાનો મેળો જ્યાં હાટ બજાર ભરાય ત્યાં ભંગુરિયાનો મેળો થતો હોય છે. હોળીના 6 દિવસ પછી હોળી પછીના 6 દિવસમાં ચૂલના મેળા થતા હોય છે. ત્યારે આ હોળી પર્વની સમગ્ર દેશવાસીઓને હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને અભિનંદન આપું છું. સાથે સાથે આ સંસ્કૃતિ સાથે જોડાવા માટે તમામ આદિવાસી ભાઈ બહેનોને હું અપીલ પણ કરું છું. જય જોહાર.